ગુડ મોર્નિંગ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી વિજય અને ગૌરવ નામમાં લેન્ટની સિઝનના ચોથા દિવસે આપ સર્વનો આવકાર કરતા ખૂબ જ હર્ષ તથા આનંદની લાગણી અનુભવું છું. પ્રભુના નામને ધન્યવાદ આપે આજના દિવસના માટે. આજે જે મનન હું ને તમે સાથે મળીને કરવા માંગીએ છીએ તેની કદાચ આપણે બધા રાહ જોઈ રહ્યા હતા, હું માનું છું. શરૂઆત આપણે સુંદર સર્જનથી કરી હતી, ત્યારબાદ ઉલ્લંઘનની ઉથલ પાથલ આપણે જોઈ હતી, ત્યારબાદ ગઈકાલે પ્રથમ સુવાર્તા વિશે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો અને આજે સાથે મળીને સમજવા માંગીએ છીએ કે એ પ્રથમ સુવાર્તાની પરિપૂર્ણતા શેમાં અને કેવી રીતના બને છે. જો તમે બાઇબલ લઈને બેઠા હોય તો રોમનોને પ્રેરિત પાઉલનો લખેલો પત્ર તેનો 5મો અધ્યાય અને 17 થી 21 વાંચવા માંગીએ છીએ. સાથે મળે પ્રભુનું વચન આ પ્રમાણે લખેલું છે. કેમ કે જો એકથી તેના પાપને લીધે મરણે રાજ કર્યું, તો જેઓ કૃપા તથા ન્યાયપણાનું દાન પુષ્કળ પામે છે, તેઓ એકથી એટલે ઈસુ ખ્રિસ્તથી જીવનમાં રાજ કરશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. માટે જેમ એક અપરાધથી સર્વ માણસોને દંડ આજ્ઞા થઈ, તેમ એક ન્યાયિક કૃત્યથી સર્વ માણસોને જીવનરૂપ ન્યાયીકરણનું દાન મળ્યું. કેમ કે જેમ એક માણસના આજ્ઞાભંગથી ઘણા પાપી થયા, તેમજ એકના આજ્ઞાપાલનથી ઘણા ન્યાયી ઠરશે. વળી અપરાધ અધિક થાય તે માટે નિયમશાસ્ત્રોએ પ્રવેશ કર્યો, પણ જ્યાં પાપ અધિક થયું ત્યાં કૃપા તેથી અધિક થઈ, જેથી જેમ પાપે મરણરૂપી રાજ્યમાં રાજ કર્યું, તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયકરણે કરીને સર્વકાળના જીવને અર્થે કૃપા પણ રાજ કરે. પ્રથમ આદમ, એની જવાબદારી આપણે પ્રથમ દિવસે જોયું હતું કે સૃષ્ટિનું સર્જન ઈસુ થકી છે અને ઈસુ માટે છે. અને પ્રથમ આદમને જ્યારે એદન વાડીમાં મૂકવામાં આવ્યો હતો ત્યારે એને આજ્ઞા આપવામાં આવી હતી કે તેણે એ એદનવાડીની કેળવણી કરવાની, તેની સંભાળ રાખવાની, તેની પર તેણે રાજ કરવાનું, અમલ ચલાવવાનું, અને આદમે અને હવાએ બંને મળીને એ એદનવાડીને ફળીભૂત કરવાની અને તેમાં તેઓએ વધવાનું. દેટ વોઝ ધેર ડ્યુટી. ઉત્પત્તિનું પુસ્તક 1લો અધ્યાય 26, 27, 28 કલમ જો તમે વાંચો તો ત્યાં આગળ તમને એ જોવા મળશે. પણ જે ઉત્પત્તિ 3માં બને છે એ બહુ દુઃખદ ઘટના બને છે. ખરેખર જે વસ્તુઓ આદમે અને હવાએ ઈશ્વરની સૃષ્ટિ તરીકે, ઈશ્વરની પ્રતિમા અનુસાર બનાવેલા એ ઈશ્વરની હાથની કૃતિ તરીકે માણવાની હતી, એ માણવાની જગ્યાએ એ લોકોએ એમનું ફોકસ અથવા એમનું જે ધ્યાન હતું આદમે અને હવાએ, એ ખોટી જગ્યાએ અને નકામી જગ્યાએ જ્યારે કેન્દ્રિત કર્યું, ત્યારે અંતતઃ જે બન્યું તે એ કે આદમ અને હવાને પાપને કારણે આખી સંધ્યા એટલે આખી માણસ જાત એ પાપરૂપી થઈ. અહીંયા આગળ પ્રભુનું વચન એ રોમનોને પત્ર 5મા અધ્યાયમાં એ જ કહે છે કે એકના અપરાધને કારણે સઘળા અપરાધી ઠર્યા. એક વ્યક્તિના પાપને કારણે એ મરણ સર્વ એ રાજ કરવા લાગ્યું. કારણ કે એ આદમ અને હવાના પાપ પછી કોઈ માણસ જાત એ પાપ વગર રહ્યું નહીં. અને એટલા માટે જ ગીત કરતા પણ કહે છે ને કે મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો છે. માણસ જાત જ્યારે પૃથ્વી પર જન્મ લેશે ત્યારે એ જન્મજાત પાપી હોય છે અને એ પાપી માણસ જાતને ઈસુની ઓળખ મળે એટલા માટે મંડળીની વ્યવસ્થામાં શરૂઆતથી જ અલગ અલગ અંગો છે. રાઈટ, આપણી મંડળીઓની અંદર સન્ડે સ્કૂલ છે, પછી ઘણી મંડળીઓની અંદર ટીન્સ ક્લબ હોય છે, ત્યારબાદ યુથ ક્લબ હોય છે, ત્યારબાદ બાઇબલ સ્ટડી ગ્રુપ્સ હોય છે, પ્રેયર ગ્રુપ્સ હોય છે. આ રવિવારની ભક્તિ સભા સિવાયના અલગ અંગોની વાત કરું છું. ઘણા લોકો ક્વાયરમાં સેવા આપતા હોય છે, ઘણા લોકોને પ્રભુએ વહીવટનો દાન આપ્યો હોય તો તેઓ પાસ્ટરેટ કમિટીમાં અને એ રીતના બીજા એડમિનિસ્ટ્રેટિવ રિસ્પોન્સિબિલિટી સંભાળતા હોય છે. પણ અલગ અલગ રીતના મંડળીની જે અલગ અલગ પાંખો છે એમાં તેમની કેળવણી થાય
માટે મંડળીની અંદર શ્રેષ્ઠ અને ઉત્તમ એ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અને આ બધી વ્યવસ્થાનો એક જ હેતુ છે. એ એક હેતુ સિવાય બીજો કોઈ હેતુ હોઈ શકે નહીં. અને જો બીજો કોઈ હેતુ છે તો સોરી ટુ સે, પણ તમારી એ સેવાઓ નથી. અને એ એકમાત્ર હેતુ એ છે કે તમે ઈસુને ઓળખો અને તમારા થકી અન્યો ઈસુને ઓળખે. આ સિવાય જો કોઈ પણ હેતુથી તમે મંડળીની અંદર સેવા આપો છો, આઈ એમ સોરી, યુ નીડ ટુ રીથિંક. તમારે ફરીથી એકવાર વિચાર કરવાની જરૂર છે કે શા માટે હું જે કરું છું તે કરું છું. શું એ કેવળ સેલ્ફ ગ્રેટિફિકેશન છે, એટલે કે મને પોતાને સારું લાગે એટલા માટે, કે પછી શું હું નાર્સિસિઝમમાં આવી ગયો છું, એટલે કે જ્યાં મને મારા સિવાય બીજું કંઈ દેખાય નહીં. અલ્ટિમેટ ક્વેશ્ચન એ છે કે શું હું થોડો ઈશ્વર મારા મનમાં બની ગયો છું? અને જો એવું થયું છે, અને જો તમે પ્રભુના વહીવટમાંથી બહાર મૂકી દીધા છે, તો એ વહીવટ પ્રભુનો હોઈ જ ના શકે, અને તમે વહીવટના વહીવટદાર બની જ ના શકો. મારા વાલાઓ, ઓળખ ઈસુની પામવાની છે, અને આપણી ઓળખ થકી અન્યો પણ ઈસુને ઓળખે એવો વહીવટ કરવાનો છે, એવી સેવા કરવાની છે, એવું કામ બજાવવાનું છે. જ્યારે આપણે એ દિશામાં આગળ વધીશું ને, ત્યારે મંડળી એ ફળવંત અને ફળીભૂત થયા વગર રહી શકે નહીં. કારણ કે ત્યારે આપણો એજન્ડા કોઈને કાપવાનો નહીં હોય, ત્યારે આપણો એજન્ડા કોઈને બહાર કાઢવાનો નહીં હોય, ત્યારે આપણો એજન્ડા પોતાના માણસો સેટ કરવાનો નહીં હોય. ત્યારે એક જ એજન્ડા હશે કે એવું તો શું કરીએ કે જેથી કરીને વધુથી વધુ, વધારેમાં વધારે લોકો એ ઈસુને ઓળખનારા થાય. મારા વાલાઓ, પ્રથમ આદમ ના જેના આપણે સંતાન છીએ, આપણામાં જન્મજાત આપણા માના ગર્ભથી જ પાપમાં આપણો જન્મ થાય છે. અને જેમ 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 આપણે સંગતમાં મોટા થઈએ છીએ, આપણે તો બહુ ભાગ્યવાન લોકો છે. ભાગ્યવાન શબ્દ કદાચ ખોટો કહી શકાય, પણ આપણે ખરેખર બહુ જ પ્રિવિલેજ્ડ લોકો છે. આપણી પાસે વિશેષ અધિકાર છે, અને વિશેષ અધિકાર એ છે કે હું અને તમે એ ખ્રિસ્તી કુટુંબોમાં જન્મેલા છે. અને લગભગ 4થી કે 5મી પેઢી હવે તો ખ્રિસ્તીઓની આપણા કુટુંબોની અંદર આવી ગઈ, આપણી મંડળીની અંદર આવી ગઈ છે. પણ દુઃખની વાત એ છે કે પ્રથમની પેઢીના આપણા વડવાઓએ જે વિશ્વાસ કર્યો હતો ને, એ વિશ્વાસ ક્યાંક ને ક્યાંક ઓસરતો ગયો છે. એ વિશ્વાસ ક્યાંક ને ક્યાંક ઓછો થઈ ગયો છે. અને એનું કારણ એ છે કે આપણા ઘરના આંગણે જ્યારે મંડળી આવી ગઈ ને, એટલે આપણે પછી ક્રાઇસ્ટ એટલે ખ્રિસ્તને પણ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધો. જ્યારે દૂર ચાલતા બસમાં, રિક્ષાઓ અને શટલો કરીને જવું પડતું હતું ને, અને આપણા દાદા દાદી અથવા આપણા વડવાઓ જ્યારે આપણે પરાણે જબરજસ્તી લઈ જતા હતા ને, that was the dedication towards church. મંડળી પ્રત્યેનું એમનું એ સમર્પણ હતું. મારા વાલાઓ, એમનો વિશ્વાસ હતો કે મંડળીથી અને મંડળીની સંગતથી જ ખ્રિસ્તી વિશ્વાસ એ ટકી રહે છે આપણા કુટુંબોની અંદર. પણ આજે જ્યારે આપણી મંડળીઓ આપણા ઘરના આંગણે આવી ગઈ ને, ત્યારે આપણે એ મંડળીને, મંડળીની સંગતને અને મંડળીના પ્રભુને એટલે કે ખ્રિસ્તને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધો. ખ્રિસ્તની ઓળખ અને ખ્રિસ્તની ઓળખ પ્રાપ્ત કરવી તો એક બાજુ પર જતી રહી, પણ અન્ય બીજી બધી બાબતોને આપણે પ્રાધાન્ય આપી દીધું. મારા વાલાઓ, લેન્ટના ચોથા જ દિવસે એક બહુ મોટો પડકાર તમારી આગળ મૂકવા માંગુ છું. જો મંડળીની અંદર આવીને તમે ખ્રિસ્તને ઓળખવા સિવાય બીજું કંઈ પણ કરવા માંગો છો, તો ફરીથી એકવાર વિચાર કરજો. પ્રથમ આદમ પાપ, ઉલ્લંઘન. પ્રથમ આદમ ઈશ્વર બનવાનો પ્રયત્ન. પ્રથમ આદમ લીલોતરીમાં પાપ ઉલ્લંઘન કરવાથી એના જીવનમાં કમ્પ્લીટ સૂકાપણું. પણ અહીંયા ગાડી જે બીજા આદમની વાત રોમનોના પત્રની અંદર લખવામાં આવી છે, એ બહુ પ્રોત્સાહન રૂપ છે. કે બીજો આદમ કે જે આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, એ ઈસુને બીજો આદમ શા માટે કહેવામાં આવે છે? કારણ કે પ્રથમ આદમ જે હતો એ આખા માણસ જાતનું પ્રતિનિધિત્વ હતું. એણે પાપ કર્યું, એના લીધે આખી માણસ જાતે એ પાપમાં જન્મ લેવો પડ્યો. પણ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત
કે જે મારું ને તમારું પ્રતિનિધિત્વ ઈશ્વરને કરે, ઈશ્વર પિતાને કરે છે, એ આપણા બીજા પ્રતિનિધિ છે. અને એ બીજા પ્રતિનિધિ છે એ બાઇબલમાં લખ્યા પ્રમાણે, જે આપણે વાંચ્યું તે પ્રમાણે, એ આજ્ઞા પાળે છે, એ નિયમશાસ્ત્ર પરિપૂર્ણ કરે છે, એ પાપ રહિત જીવન જીવે છે, અને ઈશ્વરની યોજના, ઈશ્વરનું આયોજન જે હતું એ એમના જીવન થકી, મરણ થકી, પુનરુત્થાન થકી પરિપૂર્ણ કરે છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે માણસ જાતનું પ્રતિનિધિત્વ કરે છે, એ માણસ જાત એ પાપમાં ડૂબેલી માણસ જાત નથી. અને એક એક્સચેન્જ થાય છે, એક આપલે થાય છે. આપણું પ્રતિનિધિત્વ કે જે પ્રથમ આદમ કરી રહ્યો હતો, આપણે જ્યારે વિશ્વાસ કરવા લાગીએ છીએ, ત્યારબાદ આપણું પ્રતિનિધિત્વ ઈશ્વરની આગળ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે, કે જે એ બીજો આદમ, જે બીજા આદમ છે, અને જે પાપ રહિત છે, નિષ્કલંક છે. અને જ્યારે એ ટ્રાન્સફરમાં આપણે ભાગીદાર બનીએ છીએ મારા વાલાઓ, ત્યારે એક અજાયબ જેવી બાબત, બીજી એક ગ્રેટ ટ્રાન્ઝેક્શન થાય છે, તે એ છે કે આપણા પાપો એ વધસ્તંભ પર, ઈસુના વધસ્તંભ પર એ જડાવવામાં આવે છે. પાપોની માફી આપણે પ્રાપ્ત કરીએ છીએ, અને ખ્રિસ્તનું જે ન્યાયપણું છે એ હું ને તમે ઓઢી લઈએ છીએ. અને એને ડોક્ટ્રિન ઓફ ઇમ્પ્યુટેશન કહેવાય. ડોક્ટ્રિન ઓફ ઇમ્પ્યુટેશન, કે જ્યાં આપણે ખ્રિસ્તનું ન્યાયપણું ઓઢી લઈએ. અને જ્યારે હું ખ્રિસ્તનું ન્યાયપણું વિશ્વાસ કરવા દ્વારા, કૃપા થકી ઓઢી લઉં છું, ત્યારબાદ જે થાય છે તે એ કે પ્રભુ જ્યારે જોવે છે ત્યારે એ પાપી જોએલને નથી જોતા, પણ એ ઈસુ ખ્રિસ્તનું ન્યાયપણું પહેરેલા જોએલને જોવે છે. એન્ડ ધેટ ઇઝ ધ ગ્રેટ એક્સચેન્જ. પહેલો આદમ લીલોતરીમાં, ભરપૂરિતામાં, શ્રેષ્ઠતામાં અને સારામાં સારી બાબત, સારામાં સારી જગ્યા એ એદન વાડીમાં રહીને નિષ્ફળ થાય છે. બીજો આદમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમે કલ્પના કરો એમનું જીવન, સર્વસામાન્ય સાધારણ જીવન. 40 દિવસોનો તમે એ અરણ્યનો એમનો ઉપવાસ તમે કલ્પના કરો, ભૂખ, તરસ, હે ને, અને એની સામે શૈતાનનું પરીક્ષણ. એદનવાડીની અંદર ભરપૂરિતા, પેટ ભરેલું, સાથીનો સહવાસ, હવા એની સાથે હતી. પણ શૈતાન જ્યારે પરીક્ષણ કરે છે ત્યારે એ લોકો પાપમાં પડે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા હતા, ભૂખ્યા હતા, તરસ્યા હતા, અને એ વાડીમાં નહોતા, એ અરણ્યમાં હતા. પણ છતાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના જીવન થકી એ પાપની સામે વિજય પ્રાપ્ત કરે છે, પરીક્ષણની સામે વિજય પ્રાપ્ત કરીને પાપ રહિત જીવન જીવે છે મારા વાલાઓ. અને બીજો આદમ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આપણું પ્રતિનિધિત્વ કરે અને એની ઓળખ જો આપણને થાય, તો પછી બીજા લોકો કેમ ઓળખ પ્રાપ્ત કરવા રહી જાય, એ આપણો મૂળ જીવનનો હેતુ હોવો જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મારે ને તમારે સારું મરણ પામે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમે એક વસ્તુ યાદ રાખજો કે જે પરિણામો પાપ લાયા હતા ને, આપણે બીજા દાડે જોયું હતું પાપના પરિણામો, અને એની સામે જે કૃપા થાય છે ને, તે અધિક થાય છે. અહીંયા આગળ બહુ જ સરસ શબ્દ ત્યાં લખેલો છે કે તમે 20મી કલમ વાંચો, પણ જ્યાં પાપ અધિક થયું ત્યાં કૃપા તેથી અધિક થઈ. એટલે કે પાપ અને કૃપા સરખે સરખા ચાલ્યા નહીં. પાપ જો આટલું હતું તો કૃપા આટલી થઈ. મારા વાલાઓ, એક અજાયબ જેવી વાત છે આ, કે સંપૂર્ણ રીતના કૃપાએ આપણને ઢાંકી દીધા. અને કેમ કે કૃપાએ આપણને ઢાંકી દીધા, ઈશ્વરના પ્રેમના આપણે ભાગીદાર બન્યા, અને પ્રેમ અને કૃપાને થકી મારા વાલાઓ એ વિશ્વાસ જે આપણામાં ઉત્પન્ન થયો, પ્રભુની કૃપામાં એ વિશ્વાસ આપણામાં ઉત્પન્ન થયો, અને જ્યારે વિશ્વાસ ઈસુ પરનો આપણામાં ઉત્પન્ન થયો, ત્યારે એ પાપની માત્રા જે હતી ને, એને કૃપાએ સરપાસ કરી દીધી, અને હું ને તમે પાપ રહિત થયા. તમે જો બીજું એક શાસ્ત્ર પાઠ વાંચ ખોલો, તો એ કોરિન્થીઓને પ્રેરિત પાઉલનો લખેલો પહેલો પત્ર, તેનો 15મો અધ્યાય 21 અને 22 કલમ. કેમ કે માણસ દ્વારા મરણ થયું, માટે માણસ દ્વારા મોયેલાનું પુનરુત્થાન પણ થયું. પહેલા આદમના લીધે જો મરણ સુધી આયા છે, તો બીજો આદમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મરણ સુધી આવી જ ના શકે. એ મરણ પછી, મરણની પહેલે પાર જવાનો એ આપણા માટે રસ્તો ખુલ્લો કરે છે. કેમ કે પહેલા આદમ નું જે પરિણામ છે એ જ પરિણામ બીજા આદમનું ના આવી શકે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જો માણસ દ્વારા મરણ થયું, માટે માણસ દ્વારા મોયેલાનું પુનરુત્થાન પણ થયું. 22મી કલમ. કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મરે છે, તેમજ વળી
ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે. મારા વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે આપણે સારું બીજો આદમ છે, આપણું પ્રતિનિધિત્વ ઈશ્વરને કરે છે. આવો આપણે એના તરફ જોવાનું ભૂલીએ નહીં. આ લેન્ટની સિઝનની અંદર આત્મમૂલ્યાંકન કરીએ, આત્મ તપાસ કરીએ. મંડળીની અંદર જો છે, સંસ્થાની અંદર કોઈ છે, જો આપણા કુટુંબોની અંદર આપણે છીએ, આપણે એક વાત યાદ રાખીએ કે પ્રભુએ જે પણ જવાબદારી આપણને આપી છે એ બધી જવાબદારીના આપણે કારભારીઓ છીએ. આ વિચાર પર આપણે આગળ કદાચ વધારે બોલીશું, પણ જ્યારે કારભારી છીએ ત્યારે એ બાબતોના માલિક બનવાનો પ્રયત્ન ના કરીએ. કેમ કે જો માલિક બનવાનો પ્રયત્ન કરીએ છે તો આદમે અને હવાએ એદનવાડીમાં જે કર્યું હતું એનાથી બીજું કંઈ અલગ આપણે નથી કરતા. મારા વાલાઓ, લેટ અસ નોટ ટ્રાય ટુ બી ગોડ્સ. આપણે ડમી ગોડ્સ બનવાનો પ્રયત્ન ના કરીએ, પણ થોડા થોડા ઈસુ બનવાનો પ્રયત્ન કરીએ. કેમ કે ઈસુનું જીવન એ આપણા માટે માપદંડ છે. ઇટ ઇઝ ધેટ કેનન that we find in Jesus Christ. અને એ કેનન પ્રમાણે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનના માપદંડ પ્રમાણે મારે ને તમારે આપણું જીવન જીવવાનું છે. લેન્ટની સિઝન, પશ્ચાતાપની સિઝન, સ્વનકારની સિઝન, એ જ મને તમને શીખવે છે કે આપણે પ્રભુ ઈસુ જેવા બનતા જોઈએ. પ્રભુ આપ સર્વને આશીષ આપો. આમેન.